લક્ષ્મીધર વરપ્રદ અનેન ધર્મકાર્યેષુ શુભફલ પ્રદો ભવ અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ ધર્મ કાર્યેષુ પિતૃમોક્ષ પ્રદો ભવ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. વંદે દેવયુમાપતિ સુરગુરુ વંદે પશુનાપતિમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે મુકુંદ પ્રિયમ વંદે સૂર્ય શશાંક વાહને નયનમ વંદે જગત કારણમ વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભગવાન શ્રી વ્યાસ મુનિએ ચારે વેદોની રચના કર્યા પછી 18 પુરાણોની રચના કરી. એમાં ભગવાન સદાશિવના વિશે જે પુરાણ રચાયું એનું નામ શિવ પુરાણ પડ્યું. આ શિવ પુરાણ સાંભળનારને, વાંચનારને, ખાલી વંદન કરનારને અનેક શુભ ફળ દેનારું છે, અનેક પાપોથી છોડાવનારું છે, મોક્ષ પ્રદાન કરનાર છે. ઋષિઓ એક સમયે બધા એકઠા થયા અને શૌનક નામના પુરાણી સૂતજીને પૂછે છે કે હે સૂતજી, તમે અમને સદાશિવ ભગવાનનું જે પુરાણ છે શિવ પુરાણ એના વિશે તમે અમને વાત કહો. ત્યારે સૂતજી કહે છે કે શિવજી વિશે કોઈ પણ સાક્ષાત સરસ્વતી સદાકાળ એના ગુણગાન ગાય તો પણ એમના ગુણોનો પાર આવી ન શકે. એવા ભગવાન ભોળાનાથનો ચરિત્ર સંપૂર્ણ તો કોઈ વર્ણવી ન શકે. પણ હું જેટલું જાણું છું એટલું આપને કહું છું. એમ કહીને તેઓ શિવપુરાણ વિશે ઋષિઓને વાત કરે છે કે શિવપુરાણનું કેટલું મહત્વ છે. એનો સાર હું તમને વર્ણવું તો એ સાંભળવાથી અને એ સ્તોત્રથી ભગવાનની પૂજા કરવાથી આપણા પણ બધા પિતૃઓનો મોક્ષ થાય અને આપણો પણ મોક્ષ થાય છે. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય પશુનામ પતયે નિત્યમુગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય ઈશાનાય ચ મકધ્યાય મકદાતિને કુમાર ગુરુવે નિત્યમ નીલગ્રીવાય વેદસે વિલોહિતાય ધમ્રાય વ્યાઘિને ન પરાજિતે
નિત્યમ નીલશિખંડાય સુલીને દિવ્ય ચક્ષુષી હંત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાઘ્રાય ચ સુરેતસે વૃષભધ્વજાય મંડાય જટિને બ્રહ્મચારિણે તપ્તમાનાય સલિલે બ્રહ્મણ્યાર્જિતાય ચ વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાવૃત્ય તિષ્ઠતે નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમઃ પંચવક્ત્રાય સર્વાય શંકરાય શિવાય ચ ઓમ નમઃ વાચસ્પતિ પ્રજાનાં પતયે નમઃ ઓમ નમઃ વિશ્વસ્પતે મહતાં પદે નમઃ ઓમ સહસ્રશીર્ષાય સહસ્રભુજમન્યવે સહસ્રનેત્રપાદાય નમઃ સાંખ્યાય કર્મણે નમઃ હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપિને નિત્યં સિદ્ધતાં નવર પ્રભુ એવં સ્તુત્વા મહાદેવ વાસુદેવત્સાર્જુનં પ્રસાદ્યમાસ ભવં તદા શત્રુબ્લબ્ધે. આ જે ભગવાન શિવજીના નામો છે એનો ઉચ્ચાર કરવા માત્રથી પ્રાણી માત્રનો મોક્ષ થાય છે, સાંભળવાથી પણ મોક્ષ થાય છે. અને આ સ્તોત્રથી ભગવાન સદાશિવની પૂજા કરવાથી, અભિષેક કરવાથી મનુષ્યનો અવશ્ય મોક્ષ થાય છે. સંસારની અંદર આ જીવ હંમેશા માટે મુક્તિ ચાહે છે, પરંતુ આ મન નામનું તત્વ એવું છે કે જે અનેક કામનાઓ કરે છે. મનુષ્યનું મન અનેક ઈચ્છાઓ ધારણ કરે છે અને એ ઈચ્છાઓ પૂરી કરવા માટે મનુષ્ય પોતાનું જીવન વેડફી નાખે છે. પણ જીવની ખરેખરી ઈચ્છા જે છે અંદરથી એ મોક્ષ પ્રાપ્તિની છે. કારણ શું છે? પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી જન્મવો, ફરી ફરીને મરવું, ફરી ફરીને માતાને તકલીફ દેવી, એવી આ જીવને ટેવ પડી ગયેલી છે. છેવટે આ જીવ અનેક જન્મોને અંતે થાકે છે, પછી એ મુક્તિ ચાહે છે. અને આ મુક્તિ મેળવવા માટે જો કોઈ શરીર ઉપલબ્ધ હોય તો એ મનુષ્ય શરીર છે. તો શાસ્ત્રો એમ કહે છે કે મોક્ષ માટે ભગવાન સદાશિવ સૌથી પ્રધાન દેવતા છે. પૃથ્વી ઉપર કાશી ક્ષેત્રની અંદર જો કોઈનું મરણ થાય તો એનો મોક્ષ થઈ જાય છે. પછી તે ગમે એવો પાપી જીવ હોય તો પણ કાશીનું મરણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો હે ઋષિઓ, સૂતજીએ તો આનું મહત્વ જે કહ્યું એ પણ હું તમને કહું છું. આ મેં મારા મનમાં જે હતું એ કહ્યું, પણ સૂતજીએ જે વાત કરી એ પણ કહું છું. સૂતજી કહે છે કે બહુ પુરાણા જમાનામાં એ બાસ્કલ નામનું એક ગામ હતું. ત્યાં બેન્દુક નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને એની પત્નીનું નામ ચંચુલા હતું. આ ચંચુલા પતિવ્રતા નારી હતી અને સારા સ્વભાવની હતી, પરંતુ એનો પતિ જે હતો એ દુષ્ટ સ્વભાવનો હતો અને તે કુમાર્ગગામી એટલે ખરાબ ધંધા કરવા વાળો. એની સાથે રહેવાથી આ ચંચુલા પણ અવળે માર્ગે ચડી ગઈ છે. સંગતિ જેવી થાય એવું માણસનું મન થાય છે. એની સંગતિ પોતાના પતિ સાથે જ હતી અને પતિ ખરાબ હતો એથી એ પણ દુર્વ્યવહાર કરવા લાગી, પાપાચાર કરવા લાગી
પતિ પણ પાપાચારી બન્યો. કાળક્રમે એના પતિનું મૃત્યુ થાય છે અને એની સદગતિ થતી નથી. એ પિશાચ યોનિમાં જાય છે અને વિંધ્યાચલ પર્વત ઉપર પિશાચ બની જાય છે. પતિના મૃત્યુ પછી આ ચંચુલા એક સમયે કથા સાંભળે છે. પુરાણી શિવ કથા વાંચે છે. એમાં એમ કહેવામાં આવે છે કે જે સ્ત્રી પતિવ્રતા ધર્મનો ભંગ કરે છે તે નરકમાં જાય છે અને અનેક જાતની પીડાઓ ભોગવે છે. ત્યારે આ ચંચુલા આ પુરાણીને પૂછે છે કે મારો કેમ ઉદ્ધાર થશે? મેં તો ઘણા પાપ કર્મ કર્યા છે. હું તો પતિવ્રતા ધર્મનું પાલન પણ કરી શકી નથી, માટે મારો ઉદ્ધાર થાય એવું મને કહો. ત્યારે પુરાણી એને શિવ પુરાણ સાંભળવાનું, શિવ કથા સાંભળવાની અને શિવ પૂજન કરવાની સૂચના કરે છે. એ પછી એ શિવ પૂજામાં રત રહેતી અને શિવ કથા સાંભળતી. કાળક્રમે એનું મૃત્યુ થાય છે. મૃત્યુ પછી આ ચંચુલા શિવ પૂજન કરવાથી અને કથા સાંભળવાથી શિવપુરીમાં જાય છે. ત્યાં ભગવાન સદાશિવના દર્શન થાય છે અને માતા પાર્વતીને પણ તે મળે છે. પાર્વતીને આ ચંચુલા કહે છે કે મારા પતિ મારી પહેલા ગુજરી ગયા છે, તે હવે ક્યાં હશે? ત્યારે પાર્વતીજી એને કહે છે કે તારો પતિ વિંધ્યાચલ પર્વતમાં પ્રેત બની ગયો છે, પણ હું તને ત્યાં મોકલું છું. હારે તંબુરેને મોકલું છું. આ તુંબરું હતો, એ તુંબરું ભગવાન શિવનો ગણ હતો. એ ચંચુલાની સાથે જાય છે અને પોતાના પતિને શોધી કાઢે છે. તુંબરું એને બાંધી અને શિવ કથા સંભળાવે છે. આનાથી આ પ્રેતાત્માનો મોક્ષ થાય છે અને કાળક્રમે આ ચંચુલાનો પણ મોક્ષ થઈ જાય છે. તો આ શિવ ભગવાનની પૂજા અર્ચના અને શ્રવણ કીર્તનથી મનુષ્યનો મોક્ષ થઈ જાય છે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.